પતરાની ઓરડીમાં છુપાવેલ વિદેશી દારૂના કુલ 1,02,455ના મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડી નોંધપાત્ર કેસ શોધી કાઢતી સુરત શહેર સચિન પોલીસ કમિશનર સુરત શહેર નાઓએ હાલમાં ગણેશ ચતુર્થીના તહેવાર નિમિત્તે સુરત શહેર વિસ્તારમાં દારૂ જુગારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ અંકુશમાં લેવા પ્રોહિબિશનની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા સંબંધી સૂચના આપી હોય જે સૂચના અનુસંધાને સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 નાયબ પોલીસ કમિશનર ઝોન 6 મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન સુરત શહેર નાઓએ તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુચારુ રૂપથી જળવાઈ રહે તે માટે આપેલ સૂચના અને માર્ગદર્શન અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર પીએન વાઘેલાની સૂચનાને આધારે સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન ડી ડામોર સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ઇન્દ્રજીત સિંહ અમરસંગ વનાર અને આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ વજેસિંહ નાઓને સંયુક્ત બાતમી મળી કે સચિન પારડી મહાત્મા ગાંધીનગરમાં આવેલ પ્લોટ નંબર 14 તથા 15માં દિલીપભાઈ નાયકાની પતરાની ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે અને 2 ઇસમો હાલ તે જથ્થો સગેવગે કરી રહ્યા છે. બાતમી હકીકતને આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરી પતરાના ઓરડીમાંથી વિદેશી દારૂનો જથ્થો સગેવગે કરતા આરોપીઓ રાજુ ઉર્ફે મામા રમેશભાઈ રાઠોડ ઉંમર 35 ધંધો મજૂરી રહેવાસી જૂનો હળપતિવાસ પારડી સચિન સુરત જાવેદ અખ્તર શેખ ઉંમર 40 ધંધો મજૂરી રહેવાસી પ્લોટ નંબર 51 મહાત્મા ગાંધીનગર પારડી સચિન સુરત ને પકડી પાડી તેમની પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ નાની બોટલ નંગ 735 કિંમત 1,02,455 અને અંગ ઝડતીમાંથી મોબાઈલ ફોન નંગ 2 કિંમત 10,000 મળી કુલ 1,12,455ના મત્તાનો મુદ્દામાલ કબજે કરી વિદેશી દારૂનો જથ્થો આપનાર દિલીપ શુકરભાઈ નાયક રહેવાસી નવો હળપતિવાસ પારડી સચિન સુરત નાઓને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ સચિન પોલીસ સ્ટેશન સી પાર્ટ 2024 ધ ગુજરાત નશાબંધી અધિનિયમ 1949 તથા ગુજરાત નશાબંધી સુધારા અધિનિયમ 2017ની કલમ 65A ઈ 8381 મુજબનો નોંધપાત્ર કેસ શોધી કાઢી આગળની કાયદેસરની કાર્યવાહી કરી છે. કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી સુરત.